ભૂરા કાકા તડકાના છત્રી લઈને મેળી માથે શું કરે છે? ભૂરા કાકા છે? આય આય પૌલા આય આય. આ જો ને મેળી માથે ચડીને જોઉં છું વરસાદ કેલી બાજુ છે. શું ભૂરા કાકા ડીંગા મારો છે? આજ તો તડકો છે, જોવો ખરા છત્રી લઈને ઉભા છો તે. એ તો મને ખબર છે આજ તડકો છે, વરસાદ જેવું વાતાવરણ નથી. પણ તાર કાકી એમ કીધું કેલી બાજુ અંધાર્યો છે ને જોઈ આવો. તો હું અંધાર્યો છે કેલી બાજુ ને જોવા આવ્યો છે. એમને તમને કાકીએ કીધું વરસાદ અંધાર્યો છે જોઈ આવો, તો છત્રી લઈને જોવા આવ્યા તડકાના? તો છત્રી લઈને જોવા આવું ને. કઈ હું આ કણે કઈ માથે કઈ મોટરસાયકલ લઈને તો જોવા નથી આવતું. કઈ આ છત્રી લઈને જોવા આવે ભાઈ, છત્રી લઈને જોવા. કઈ આ કણે કઈ બીજું કઈ લઈને તો જોવા ન હોય કાકા. છત્રી જ આમ વરસાદ ક્યારે આવી જાય અંધાર્યો હોય તો એમ આપણને પલ્લી નહીં ને એમ, બીજું કઈ નહીં. કાલ કાકા કઈ ભગાઈને માથાકૂટ કરતા હતા, ભગીઓ ને તેડીએ તેડીએ કરતા. શું માથાકૂટ હતી? એલા કઈ માથાકૂટ નહોતી બીજી. હવે આ ભગાન ઘરેથી ભગી બહુ સરપટ નથી બન્યા હમણાં. હા ઈ કાકા મારા ઓલા કાગળ એમ સહી કરવાની હતી તો બોલી તો રીહામણે થઈ. એટલે કાકા રીહામણે વહી જવાય હાલતા. કાકા હવે શું કરવાનું, આપણે શું કરવાનું? આપણે તો સરપંચ વિનાનું અત્યારે ગામ થઈ ગયું કેવાય. કાકા હવે બીજું શું કરી? તો હવે રીહામણે કે કઈ એની વાહે વાહે તો સહી હાટું ફરાય નહીં. પછી શું કર્યું? સહી કરી કે નહીં કાકા? ઈ કાગળિયા મૂક્યા કબાટમાં, હંકેલીને મૂકી દીધા, પૈસા મૂકે એમ. હવે જ્યાં સુધી ભગીઓ પાછા ન આવે એમ રીહામણા પૂરા ન થાય ત્યાં સુધી સહી ન થાય. શેના કાગળિયા હતા કાકા? એટલે ઓલા બુઢા પેન્શન નું હતું, બુઢા પેન્શન નું. ઓલા 10,000-1200 રૂપિયા મળે ને એના હતો. ઓલા ફોર્મ ભરાવી લે ને, તારે લાગી જાય તો લાગી જાય. મને બુઢા પેન્શન નો આપે કાકા, મારા હજી 35 વર્ષ છે. એમ મને ખબર છે તારા હજી 35 વર્ષ થયા છે, તને ન મળે. પણ અત્યારે તો ઓલું ડુપ્લિકેટ કરી નખાય. મારે ક્યાં પૂરા થયા કાકા? મારે હજી પછામાં 2 ઓછા તો આ ફોર્મ ભરી નાખ્યું. જો લાગવો કરી નાખવાનું, એમાં કાંઈ ન હોય બીજું. કાલ કઈક મોટરસાયકલ વાળી બે માણસ જતા હતા, ક્યાં જતા હતા કાકા? એમાં બીજું કાંઈ નતું. એલા ઈ અમે 2 માણસ છે ને વીમાની ઓફિસે ગયા હતા. વીમાની ઓફિસે વીમો ઉતરાયો ને, અમે 2 માણસે વીમો ઉતરાયો. કેવો વીમો ઉતાર્યો કાકા? 10 વર્ષ વાળો ઉતાર્યો. 10 વર્ષ પાકી જાય એમ. અત્યારે તો કઈ લાંબા વીમા તો 20 વર્ષ ને 30 વર્ષ નું ઉતરે, 10 વર્ષ નું ઉતરો. એ કે 10 વર્ષ કાકા તમારું પાકી જશે. ત્યાં તો તમે પાકી જશો ને કાકા? એ વાત તારી હાચી હો, ત્યાં તો અમે પાકી જઈશું. આમ વીમો પાકે ને અમે પાકી જઈશું. એ તારી વાત હાચી. કાલ કઈક બેંકે ગયા હતા, બેંકે આવતા મારા કાકીએ રામાયણ કરી હતી, એવા સમાચાર મળ્યા હતા. શું રામાયણ હતી કાકા? એલા એમાં બીજું કઈ નતું. ઈ બેંક વાળા સાહેબ ઓમ રામાયણ થઈ ગઈ હતી, થોડીક સમજવા ફેર થઈ ગયું હતું તાર કાકીને. એવું તો હાઈલા રાખે ભલા માણસ. તાર કાકીને એક તો કાને બેરી છે થોડીક, એને સાંભળવાનું ઓછું થઈ ગયું છે. એને સાહેબ બેંકના સાહેબ થોડીક માથાકૂટ થઈ ગઈ હતી. એટલે એ તો બોલ એ સાહેબ માથાકૂટ કરીને તો 300 રૂપિયા કાપી લીધા. એમાં તરત જ મેસેજ આવી ગયો કે 300 રૂપિયા તમારે કાપ્યા. 300 રૂપિયા માથાકૂટ ના નહીં, મેસેજ ના બેંક વાળા કાપ્યા હોય, મેસેજ ના. એવું હોય એમ ને? મેસેજ ના કપાણા હોય. ઠીક એવું છે, મેસેજ ના 300 રૂપિયા કપાણા હોય બેંક માંથી. મેં તો કીધું તાર કાકી અહીં બેંકમાં બાઈજી માથાકૂટ કરી હતી એના 300 રૂપિયા કાપ્યા. હું તો બી ગયો કાકા. કીધું આ જ્યાં ત્યાં સરકારી કચેરીમાં ક્યાંય માથાકૂટ કરવા ન જોઈએ. આ તો મારા બેટા પરબારા પૈસા કાપે છે. ના એમ કોઈ પરબારા નો કાપે પૈસા. એવું થયું ને, પરબારા પૈસા જેવું થયું ને. હવે આપણને ખબર ન હોય. મને કે તાર કાકી માથાકૂટ કરી બેંકમાં, તો આ લોકો 300 રૂપિયા મેસેજ આવ્યો કાપ્યા. તો મને એમ કે પરબારા પૈસા કાપે છે. એટલે મેં કીધું હવે સરકારી દફતરમાં ક્યાંય માથાકૂટ કરવા ન જોઈએ. તો મારા બેટા પરબારા પૈસા કાપે. તું શું લેવાયો હતી તો કે? મારા બાપાની તિથિ છે ને આજ કાકા, એટલે આવ્યો તો. એવું છે, તાર બાપાની આજ તિથિ છે? તો તિથિ હોય તો જમવું આવી જાય, બીજું શું હોય? એમાં આવી જ જવાનું હોય. એમાં 2 માણા આજે વેલા કાકા કાલે હાંજે કઈ ગયો તો હવારે ન ખા તમે, તો બપોરે હરખું હાલે તેમ. ભૂખડી બારે શું જમવાનું કેવા નથી આવ્યો? જમવાનું કેવા નથી આવ્યું શું કેવાય? આ તો ખાલી અહીં નીકળો તો ને તો તમને આમ તો કેવા આવ્યો મારા બાપાની તિથિ છે. ખાલી કેવા આવ્યો છો મારા બાપાની તિથિ છે કાકા? એમાં હવે કેવાનું ન હોય. હવે અમે કોઈ દી અમારા બાપાની તિથિ હોય તો અમે કઈ છી કોઈને કાકા એકલા કરી નાખવાની હોય. મને એમ કે તું જમવાનું કેવાય. હું ભોઠા પાડતા છું કોકને. હવે હાલી નીકળા હો કાકા. હવે એ તિથિ હાટું તેને મને કેવાય. હું કેમ જાણે ગામનો પ્રમુખ હોય. ઓલો ભગવો એમ કરે કાંઈ કઈ નાની નાની ઓલો ઢેફાન સાહેબે માર્યો તો મને કેવાય. એટલે હું ગામનો હું સરપંચ છું અને તું આ તિથિ નું મને કેવાય. હું કેમ જાણે ગામનો પ્રમુખ હોય, નાઈટ નો પટેલ હોય.
કાકા હવે હાલ હું નીકળ્યા છો એ તમને હાસે ખોટે કેવું નહીં કાકા. તમારા ધંધા છે ને હવે જા 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 હવે તિથિઓ અમે બધા ઉજવતા જ હોય કાકા હવે આપણે મેળે મેળે કરી નાખવાનું હોય એમાં કેવા ન આવવાનું અમે તો અહીં હરખ ગેલા થઈ ગયા કાકા કીધું કાંઈ જ જમવાનું મેળ ખાઈ ગયો એટલે તું પોયદરામાં બેસી ગયો કાકા ખર્ચા કરો કઈક ખર્ચા કરો તિથિ ઉજવો ને તો કઈક કરો હવે પછી હાવ આમ લુખેશ લુખી લાસુ થઈને ફરો છો જા 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 હવે જા અને અમને નો તેડે તો કઈ નહીં તાર હા હરિયા વાળા કોક ને તેડે કાકા તેડાવો કોક ને તેડાવો કોક તો ઓળખશે આમ એમને કોઈ નો ઓળખે આ જો ભગી વહુ ને કેટલા ઓળખે છે ગામના સરપંચ બન્યા પછી ભગી વહુ સરપંચ બન્યા પછી ક્યાં કોઈના કાગળિયામાં સહી કરી છે ત્યાં તો રિહામણે વહી ગયા કાકા. ઈ વાત તારી હાચી સરપંચ બન્યા પછી કોઈના કાગળિયામાં સહી નથી થઈ અને કોઈને કામમાં આવ્યા નથી ઈ સરપંચ થઈને આવ્યા બીજે દી રિહામણે વયા ગયા હજી આવ્યા નથી આ મહિના થઈ ગયા 2 હવે અત્યારે સરપંચ વિના 2 મહિનાથી ગામ હલાવી છે અમે હલાવી છે એમ કેવાય કાકા. ઈ અમે જ કેવાય આપણે હલાવતા હોય એવું જ કેવાય કાકા આવે જમવાનું હોય તો કેતો જા તો પછી અત્યારે બપોરનું કરી નહીં પછી તું આવી રીતે લલસાવે ખોટો ખોટો કાકા એક તો તિથિ નું કેવા જ ન હોય પેલા તારે અહીંયા જમવાનું હોય તો જ કેવા આવવાનું નકર આવવાનું જ નહીં આપણા ઘરે. કાકા તમે જમવાનું જ ગોતો છો ભૂખડી બારે જ લાગો. લ્યો મારો દીકરો કે ભૂખડી બારે શું લાગો એટલે ભૂખડી બારે જ નથી ભૂખડી બારે જ નથી પણ હવે ક્યાંક જમવાનું હોય જાવું કે ન જાવું આ તે નો કીધું એમાં શું બીજા કોઈ નહીં કેતા જ હોય બધા એમને આ તું જ નથી કેતો આ વાત હું તો કહું છું આ તમે કેટલાક છો કઈ કુટુંબમાં બટકી ગયા છો. તમે બટકી ગયા હો કાકા તમે અમે નહીં. અમે નહીં તમે બટકી ગયા જા 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 આવે જા જેની તેની પંચાયત કરો તિથિ નું આ કહેવાય કેમ જાણું ગામનો પ્રમુખ હોય આ કેવું જ નહીં આપણને કઈ આ કાકા અમારું ઘરમાં નથી હાલતું અહીંયા ગામમાં ક્યાં અકાલવું અમારે પ્રમુખ બને જા જા જા